હેલો, સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પફુલ દોસ્તમાં. તો આજે આપણે જોઈએ કે ઘણા મિત્રો જે રેલવેમાં મુસાફરી કરેલી હશે તો તેને આવા સાઇનબોર્ડ જોયેલા હશે અથવા ગમે ત્યાં તમારી આજુબાજુ રેલવે ટ્રેક હશે તો તમને આવું ક્યારેક દેખાણું હશે. તો એ શું કારણ હોય છે આ રાખવાનું અને એનો મિનિંગ શું હોય છે, તો તેના વિશે આપણે માહિતી મેળવીએ. રેલવે ટ્રેક પર સીપા અને WL ના બોર્ડ કેમ લગાવવામાં આવે છે, તો તે આપણે જાણીએ. આવા બોર્ડ લગાવવા પાછળનું કારણ. તો રેલવે ટ્રેક પર સીપા અને WLના બોર્ડ તમે જોયા જ હશે. આ બોર્ડ ટ્રેન ડ્રાઈવરને સીટી વગાડો, આગળ ફાટક છે અથવા વિસલ ફોર લેવલ ક્રોસિંગ એવો સંદેશ આપે છે. સીટી વગાડો, સી એટલે કે સીટી વગાડો અને ફા એટલે કે આગળ ફાટક છે અને અંગ્રેજીમાં VW એટલે વિસલ ફોર એલ એટલે કે લેવલ ક્રોસિંગ એવો સંદેશ આપે છે. આવા બોર્ડ સામાન્ય રીતે રેલવે ક્રોસિંગથી 250થી 600 મીટર દૂર લગાવવામાં આવે છે. આ સાઇન બોર્ડ પીળા રંગના હોય છે જેથી દૂરથી જ દેખાય છે. તો આ બોર્ડ લગાવવા પાછળનું કારણ, જ્યાં રેલવે ફાટક આવતો હોય, ક્રોસિંગ આવતું હોય તો ત્યાં લોકો પાયલટ જે રેલવે ચલાવતા હોય તેને સિગ્નલ આપે છે કે આગળ ફાટક છે તો ક્રોસિંગ થાય છે તો તમે વિસલ વગાડો. એટલે કે કોઈ પણ ક્રોસિંગ ત્યાંથી નીકળતું હોય તો તેને ખ્યાલ આવે કે ટ્રેન આવવાની છે. તો તેના માટે આનો ઉપયોગ થાય છે. તો આવી જ અવનવી માહિતી જાણવા માટે આપણી સાથે જોડાયા રહો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ આપણે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અલવિદા.